સોરઠ બનો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ. નમસ્કાર દર્શક મિત્રો, મા અસપરા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું જયમલસિંહ જાડેજા. સ્થાનિક સમાચાર જોતા પહેલા દર્શક મિત્રો વાત કરીએ ભગવાન બુદ્ધની. સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધ વિશ્વના દરેક દેશમાં ફેલાયેલા છે. આજે ભગવાન બુદ્ધની જન્મ જયંતિ છે. વિશ્વ જ્યારે હિંસા અને ગુનાઓથી ખદબદતું હતું, માનવતા કોરે મુકાઈ ગઈ હતી, ત્યારે ભગવાન બુદ્ધે હજારો કિલોમીટરનું ભ્રમણ કરી શાંતિ, અહિંસા અને ભાઈચારાનો સંદેશ વિશ્વને આપ્યો હતો. આજે પણ આ સંદેશ પ્રાસંગિક છે. આજે પણ વિશ્વમાં ખૂનામરકી, સ્ત્રી ઉપર અત્યાચારો, મનુષ્યનો દુશ્મન થયો છે. નૈતિકતા અને અધપતન સમાજનો ભોગ થયો છે. સંસ્કારો મરી પરવાર્યા છે. ત્યારે સમગ્ર વિશ્વમાં વ્યાપક અંધાધૂંધી ફેલાઈ છે. ત્યારે ભગવાન બુદ્ધના તે સમયના સંદેશને લોકોએ આત્મસાત કરી સમાજમાં શાંતિ અને ભાઈચારો ફેલાવવા માટે કાર્ય કરવું જોઈએ. આજે સમય પાકી ગયો છે બુદ્ધના શરણે જવાનો. આજે સમય પાકી ગયો છે સંઘના શરણે જવાનો. અને આજે સમય પાકી ગયો છે ધમ એટલે કે ધર્મના શરણે જવાનો. એટલે જ કહેવાય છે કે બુદ્ધમ શરણમ ગચ્છામિ, ધમ્મમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ. તો આજે બુદ્ધ જયંતિ નિમિત્તે આપણે ભગવાન બુદ્ધને માણશું ओशो रजनीश ना माध्यम थी. तो बुद्ध ने कहा कि अहंकार अक्सर ही दुर्गम में और कठिन में उत्सुक होता है. इसलिए कभी कभी ऐसा हो जाता है कि जो सहज और सुगम है, जो हाथ के पास है, वो चूक जाता है और दूर के तारों पर हम चलते जाते हैं. देखते हैं आदमी चांद पर पहुंच गया, अभी अपने पे नहीं पहुंचा. तुमने कभी देखा, सोचा इस पर? चांद पर पहुंचना तकनीक की अद्भुत विजय है, गणित की अद्भुत विजय है, विज्ञान की अद्भुत विजय है. जो आदमी चांद पर पहुंच गया, ये अभी छोटी छोटी चीजें करने में सफल नहीं हो पाया है. अभी एक ऐसा फाउंटेन पेन भी नहीं बना पाया जो लीकता ना हो, और चांद पे पहुंच गए. छोटी सी बात थी, अभी सर्दी जुकाम का इलाज नहीं खोज पाए, चांद पे पहुंच गए. अब ऐसे फाउंटेन पेन को बनाने में उत्सुक भी कौन हो जो लीके ना. छोटी मोटी बात, इसमें रखा क्या है? फाउंटेन पेन सदा लीकेंगे. कोई आशा नहीं दिखती कि कभी ऐसे फाउंटेन पेन बनेंगे जो लीके ना. और सर्दी जुकाम सदा रहेगी, इससे छुटकारे का उपाय नहीं. क्योंकि चिकित्सक कैंसर में उत्सुक है, सर्दी जुकाम में नहीं. बड़ी चीज अहंकार को चुनौती बनती है. आदमी अपने भीतर नहीं पहुंचा जो निकटतम है, और चांद पर पहुंच गया. मंगल पे भी पहुंचेगा, किसी दिन और तारों पे भी पहुंचेगा. बस अपने को छोड़ के और सब जगह पहुंचेगा. तो बुद्ध असहजवादी नहीं. भारत सरकार और रिजर्व बैंक ऑफ इंडिया द्वारा फाइनेंशियल इन्क्लूजन कार्यक्रम अंतर्गत ग्रामीण एरिया में बैंक सेवा उपलब्ध बने ते माटे कार्यवाही हाथ धराई छे. प्रशंसनीय प्रयोगનો જોઈએ એક અહેવાલ. અને સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ નક્કી કર્યું, બેંક પાસે તમે જાઓ તેના કરતાં બેંક તમારા દ્વારે આવે એવી એક યોજના ચાલુ થઈ છે. ગ્રામીણ એરિયામાં જાય અને લોકોને બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડે. તો આ અંગે દેના બેંકના લીડ મેનેજર વિજય પટેલ સાહેબ આ અંગે આપણે આખી સ્કીમ સમજાવી રહ્યા છે. શું છે સ્કીમ તેમની પાસે સમજ. સરકારશ્રીના નિર્દેશ અનુસાર દરેક બેંકો દરેક ગામડાઓ સુધી સેવા આપી શકતી નથી. તેથી દૂરના અંતરિયાળ વિસ્તારના ગામડાઓ સુધી બેંક પોતાની સર્વિસ પહોંચાડે એવા સરકારશ્રીના નિર્દેશ માટે આજની દિવસોમાં 5000 થી 6000 પોપ્યુલેશનની જે કાંઈ વસ્તી ધરાવતો એક ક્લસ્ટર કે એરિયા નક્કી થાય છે. એ એરિયાની અંદર કોઈ પણ એક બેંક ફેસિલિટી ઊભી કરવાનો સરકારશ્રીનો આદેશ છે. એના માટે કાં કોઈ એક એટીએમ ઊભું કરો, કાં બેંકની શાખા ઊભી કરો, અથવા આ જે નવો કોન્સેપ્ટ છે બિઝનેસ કોરસ્પોન્ડન્ટનો, એ વ્યક્તિ બેંક વતી તે વિસ્તારમાં કામ કરે, જેને બેંક દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે અને એ વ્યક્તિ પૈસા ઉપાડ અને પૈસા વ્યક્તિઓ માટે જમા કરવાનું પણ આમાં પ્રોવિઝન અત્યારે શરૂઆતના સ્ટેજમાં આપેલું છે. તો બિઝનેસ કોરસ્પોન્ડન્ટ થ્રુ
જે તે અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં બેંકની સેવા પહોંચાડવામાં આવે છે. આવનારા દિવસોની અંદર પણ આ બિઝનેસ કોરસ્પોન્ડન્ટ દ્વારા કોઈ પણ નવી બેંકની સ્કીમો હોય, લોન હોય અથવા કોઈ પણ બેંકને લગતા કોઈ પણ પ્રશ્નો હોય છે તો બેંક બિઝનેસ કોરસ્પોન્ડન્ટ થ્રુ આપણે એ વ્યક્તિઓના ગામડાઓ સુધી આ પ્રશ્નો હલ કરવા માટેના બિઝનેસ કોરસ્પોન્ડન્ટની ફેસિલિટી આપવાની સરકારશ્રીના નિર્દેશ છે. પ્રમાણે આપણા જિલ્લામાં આપણે આ બિઝનેસ કોરસ્પોન્ડન્ટની ફેસિલિટી ચાલુ કરી દીધેલ છે અને એના દ્વારા ખાતાઓ પણ ખોલવામાં આવે છે. દરેક દૂરના અંતરિયાળ ગામોના વ્યક્તિઓને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે આપના ગામોની અંદર આ સર્વિસ હોય અથવા આપના ગામની બાજુના ગામની હોઈ શકે કે વસ્તીના કારણે બહુ ઓછી વસ્તી હોય તો આપના ગામની અંદર એપોઇન્ટ ના થયા હોય તો એક ક્લસ્ટર વચ્ચે એક બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એપોઇન્ટ કરેલા હશે તો એમની પાસે તમારા ખાતા ખોલાવી અને તમારે બેંક સુધી હવે જવાની જરૂર નથી. અને આવનારા દિવસોની અંદર સરકારશ્રી દ્વારા જે કંઈ સબસિડીઓ કે જે કોઈ પણ રાહત કે કોઈ પણ જે ફંડ આવવામાં આવશે એ આ જે કંઈ ખાતાઓ ખોલેલા હશે એના ખાતા સાથે જે તે સ્કીમનું જોડાણ કરી દેવામાં આવશે. શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનોત્સવ અને દ્વિતીય સમૂહ લગ્નોત્સવ કથાનો પ્રારંભ તારીખ 1/6/2013 અને પૂર્ણાહુતિ તારીખ 7/6/2013. કથાના વક્તા આંતરરાષ્ટ્રીય શિવ કથાકાર પરમ પૂજ્ય શ્રી હંસદેવ ગિરિજી બાપુ. કથાનું સ્થળ શિવધામ કેન્સન મોટર્સની સામે ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. કથાનો સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી. તારીખ 3/6/2013 ના રોજ કથાપાન કરવા આવતા ભાવિકો માટે દરરોજ મહાપ્રસાદ રાખેલ છે તો સર્વ ભક્તોએ લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે. નિમંત્રક શ્રી અખિલ કચ્છ દશનામ ગોસ્વામી સમાજ, ભુજ, કચ્છ. રાજસ્થાનના રાજ્ય કક્ષાના મંત્રી હાજી ગફૂર અહેમદ 2 દિવસ બન્ની પચ્છમની મુલાકાત લઈને લોકો અને પશુઓની તકલીફો જાણી હતી. ખાસ કરીને એમનો આ પ્રવાસ કચ્છને કઈ રીતે ઉપયોગી નીવડશે એ તો સમય બતાવશે, પરંતુ હાજી ગફૂર અહેમદનો આ 2 દિવસનો પ્રવાસ કચ્છ માટે યાદગાર બનશે. રાજસ્થાનના રાજ્ય કક્ષાના મંત્રી હાજી ગફૂર અહેમદે કેપીટીમાં અન્ય રાજ્યના કામદારોની હાલત જાણવા મુલાકાત લીધી હતી. શ્રી ગફૂર રાજસ્થાનના શ્રમ અને રોજગાર વિભાગના અધ્યક્ષ પણ છે. તેઓએ બન્ની પરછમની પણ મુલાકાત લીધી. તેમની સાથે કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી અહમદભાઈ ચાકી वगैरह જોડાયા. का मकसद जो था, मैं लेबर एडवाइजरी बोर्ड राजस्थान सरकार का चेयरमैन होने की हैसियत से मैं कांडला पोर्ट पे केपीटी पे गया था. वहाँ का विज़िट किया. वहाँ के जो लेबर है, मज़दूर हैं, उनकी क्या तकलीफ़ें हैं, क्या उनकी प्रॉब्लम्स हैं, उसको जानना समझना, इसी मकसद से मैं यहाँ आया था. तो वहाँ जो मज़दूरों की अलग अलग मज़दूर संगठन, मज़दूरों के अलग अलग प्रतिनिधि, वो लोग मुझसे मिले और उन्होंने अपनी अपनी बातें कही. वहाँ पीने की पानी की प्रॉब्लम मोटे तौर पे बताई. और दूसरी जो बात वहाँ आई सामने वो ये आई, बहुत सारे जो लेबर है वो झुग्गी झोपड़ियों में रहती है और वो ज़मीन जो है केपीटी की है. तो लेबर का और सारे लोगों की डिमांड थी कि उन लोगों को रेगुलाइज किया जाए, ये उनकी बात थी. तो इस बात को, क्योंकि कैपिटल सेंट्रल गवर्नमेंट का है, तो ये बात हम वहाँ तक पहुँचाएंगे. दूसरा मकसद स्टेट गवर्नमेंट, गुजरात स्टेट गवर्नमेंट के लेबर के अफसर्स जो थे उनसे हमारी मुलाकात हुई, उनसे हमारी बातचीत हुई. तो यहाँ पे क्या क्या स्कीमें चल रही हैं उसके बारे में हमने बात की. और हमारे यहाँ तो जो चल रही है वो जानते हैं. तो इसी मकसद से मैं यहाँ आया था. और उसके बाद बन्नी और पश्चिम का इलाका था, इस इलाके के अंदर गया और यहाँ के लोगों से मिले. यहाँ की प्रॉब्लम्स, यहाँ की तकलीफ़ें, उसके बारे में हमने बातचीत की. इसी मकसद से मैं यहाँ
તંત્રની ઉપેક્ષાનું ભોગ બનતું ભુજનું અણમાનીતું તળાવ એટલે ભીડ નાકા પાસેનું દેસરસર તળાવ. મહારાવ દેસરજીના નામે આ તળાવનું નામાકરણ થયું છે. રાજાશાહીથી કરી અને અત્યાર સુધી એટલે કે લોકશાહી સુધી આ તળાવનું ખાસ મહત્વ રહ્યું છે. પરંતુ અફસોસની વાત એ છે કે ભૂકંપ બાદ આ તળાવની પથારી ફરી ગઈ છે. આ તળાવ અત્યારે ગટરના એક નાલામાં ફેરવાઈ ગયું છે. ત્યારે તંત્ર પીઠ કરીને ઊભું છે અને અફસોસની વાત એ છે કે આપણા કચ્છી માળું પણ અહીંથી પસાર થાય છે, પરંતુ જાણે એના ઉપર કોઈક જાડી ચામડીનો કોઈ થર ચડી ગયો એમ કચ્છી માળું પણ કંઈ જ બોલવા માટે અસમર્થ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે મહાસપરો ન્યૂઝનો જોઈએ એક વિશેષ અહેવાલ. દર્શક મિત્રો, આજે અમે આપને બતાવીશું ભુજનું અણમાનીતું તળાવ. આમ તો આ તળાવનું નામ દેસરસર છે, પરંતુ આ તળાવને કદાચ આવનારી પેઢી ગટર તળાવ તરીકે ઓળખશે. આ તળાવ ભુજનો કિલ્લો બનતો હતો ત્યારે બાંધકામ માટે માટી ખોદીને બન્યું હોય તેવું મનાય છે. આ તળાવ જ્યારે ઓગણે છે ત્યારે નગરપાલિકાના ઉપપ્રમુખ આ તળાવને વધાવે છે, પરંતુ આ તળાવની હાલત જોતા એવું લાગે છે કે આ તળાવને છેલ્લા લાંબા સમયથી કોઈએ વધાવેલ નથી. દેસરસર તળાવની મુખ્ય 3 આવ છે, જેમાં એક બસ સ્ટેશન વિસ્તારમાંથી, જુબેલી ગ્રાઉન્ડ સંતોષીમાના મંદિર પાસેથી, બીજું લોટસ કોલોનીથી કવિઓ નીચેની કચ્છમિત્ર પ્રેસ હોસ્પિટલ રોડનું પાણી, તથા ત્રીજી આવ છે આત્મારામ સર્કલથી ખાદીબાગ જૂના રેલવે સ્ટેશન વિસ્તારનું પાણી. ઉપરાંત ભુજ ગામતળના અડધા વિસ્તારનું પાણી આ તળાવમાં જાય છે, પરંતુ ભુજ નગરપાલિકા દ્વારા આ પાણી તળાવમાં નાખવામાં આવે છે. હકીકતમાં ગામતળનું દૂષિત પાણી કદાપી તળાવમાં ન જાય તેવી વ્યવસ્થા રાજાશાહીના સમયમાં ગોઠવેલ હતી, પરંતુ યોગ્ય માર્ગદર્શનના અભાવે ગામતળનું ગંદુ પાણી પણ તળાવમાં જઈ રહ્યું છે. ભુજના આ અણમાનીતા તળાવમાં રામનગરી તથા જનતાનગરીના અમુક ભાગની ગટરો ઠાલવવામાં આવે છે. ઉપરાંત ખાદીબાગ વિસ્તારની ગટરનું પાણી પણ આ તળાવમાં જાય છે. નગરપાલિકાની ગટરનું પાણી પણ આ તળાવમાં જાય છે. તે અત્યંત ખેદજનક છે. આ તળાવમાં આસપાસના વિસ્તારના લોકો દૈનિક ક્રિયા તથા લઘુશંકા માટે આ તળાવનો ઉપયોગ લેવામાં આવે છે. મોટાભાગે આ તળાવ ધોવામાં ઉપયોગ કરાય છે, પણ બાજુમાં આવેલા વીરા કુવામાંથી માધવરાય પાણી સમિતિ સંસ્થાઓના સહાયથી પીવાના પાણીની યોજના બનાવી આ પાણી પીવામાં પણ ઉપયોગ લેવામાં આવે છે. આ તળાવ અંગે દેસરસર તળાવ સમિતિ પણ બનેલી છે. ભુજના સરકારી તંત્રો અને સંસ્થાઓને માત્ર હમીરસર તળાવ જ દેખાય છે, પણ હકીકતમાં આ તળાવ પર નિર્ભર લોકોની સંખ્યા હમીરસર કરતાં વધારે હોવાનું મનાય છે. વર્ષો સુધી આ તળાવની કોઈએ પૂછા કરેલ નથી, માટે આવનારા વર્ષોમાં જીવનરાય તળાવની જેમ આ તળાવ પણ લુપ્ત થઈ જાય અને ગટર વ્યવસ્થા બની જાય તો નવાઈ ન લાગે. મોટા અધિકારીઓ અને સરકારી તંત્રો આ તળાવની આજુબાજુ પણ નથી ફરકતા. બધાને માત્ર એક જ તળાવ દેખાય છે. 10 તળાવને સંસ્થાઓ અને કંપનીઓ દ્વારા દત્તક લેવાય છે, તે ખૂબ જ આનંદની વાત છે, પરંતુ અણમાનીતા દેસરસર તળાવમાંથી એક કાંકરો પણ ખસેડવા કોઈ તૈયાર નથી. રવિ બીજ કેન્દ્ર. ખેડૂત મિત્રો, આપની જરૂરિયાતના તમામ પ્રકારના સરકાર માન્ય બીટી કપાસ બિયારણો મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. રવિ ટ્રેડર્સ, ભુજ, કચ્છ. રોગ જીવાતથી મુક્ત રાખી વધારે ઉત્પાદન મેળવવાની વૈજ્ઞાનિક માહિતી સાથે વ્યાજબી ભાવે બિયારણ મેળવવાનું કચ્છ જિલ્લાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે રવિ બીજ કેન્દ્ર. અમારી પાસે અંકુર, મલ્લિકા, તુલસી, વિક્રમ, રાશિ, સુદર્શન, નવકાર ઉપરાંત અનેક સારી જાતો હાજરમાં મળશે. કપાસ ઉપરાંત એરંડા, તલ, શાકભાજી બિયારણો પણ મળી શકશે. તો આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંક પાસે, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9822250516, રવિભાઈ 9877935590. સારા બિયારણો તો ભાઈ રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ પાસેથી જ લેવાય. માર્કેટિંગ યાર્ડ ભુજના નવા પ્રમુખ મનુભા ખેતુભા જાડેજાની વરણી કરાઈ છે. ઉપપ્રમુખ તરીકે નવીનભાઈ ગણાતા બિનહરીફ ચૂંટાયા છે. મનુભા જાડેજા અને નવીનભાઈ ગણતરાએ ખેડૂતોને કોઈ જ તકલીફ ન પડે તેવી બાંહેધરી આપી છે. જોવાનું એ રહ્યું કે આગામી આ ટર્મમાં આ બંને મહાનુભાવો ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થાય છે અને એપીએમસી ભુજને કઈ રીતે યાદગાર અને એક પ્રશંસનીય કામગીરી કરીને પોતાની કામગીરીને પ્રશંસનીય બનાવશે અને સાથે સાથે ખેડૂતોના પ્રશ્નોને પણ વાચા આપશે. જોઈએ મનુભા જાડેજા અને ખાસ કરીને નવીનભાઈ ગણતરા સાથેની વાતચીતના અમુક અંશો. આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા ચેરમેન તરીકે મનુભા ખેતુભા જાડેજા ગઈકાલથી તેમણે ચાર્જ સંભાળ્યો છે. તો આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનું શું ભવિષ્ય એ સુધારવા માંગે છે તે બાબતે શ્રી મનુભાભાઈ પાસે આપણે એમના સપનોની વાતો જાણીએ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ તરીકે અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કાલે વિધિવત વરણી કરવામાં આવી. તે દરમિયાન હું એપીએમસીની અંદર ખેડૂતો માટે સારી વ્યવસ્થા થાય, એમના ખેત પદાર્થના ભાવ અને પોષણક્ષમ ભાવ મળે એના માટેની મારી પ્રથમ અગ્રતા ક્રમ હશે. તદુપરાંત અમારી ભુજ એપીએમસીની અંદર
કપાસ માટેની એક માર્કેટ બને એના માટે મારા સર્વે ડાયરેક્ટરો સાથે ચર્ચા વિમર્શ કરી અને ખેડૂતો પોતાની કપાસની જે ઉત્પાદન છે એ પણ માર્કેટિંગ યાર્ડમાં લઈ આવે અને કપાસનું અહીંયા સારું એક માર્કેટિંગ બજાર ઊભું થાય એના માટેના પણ મારા પ્રયત્નો હશે. પણ માર્કેટ યાર્ડની અંદર કપાસ માટેની જે અમારી યોજના છે એના માટે અમારે બધા સાથે વિચાર વિમર્શ કરી ને એ સંકુલમાં બધા સાથે બેસી અને કપાસ માટે અમે વિચારવા માટેના પૂરતા પ્રયત્નો કરીશું. અને યાર્ડની અંદર જે વેપારી ભાઈઓ ધંધો કરે છે, અનાજના છે, શાકભાજીના છે, એમના જે પણ પ્રશ્નો હશે એ વેપારી મિત્રો અમારા જે ડાયરેક્ટરો છે અને વાઇસ ચેરમેન ભાઈ શ્રી નવીનભાઈ છે એમની સાથે કીર્તિભાઈ, અજીતભાઈ તેમજ ચિંતનભાઈ ઠક્કર સાથે અમે પરામર્શ કરી અને એમના જે પ્રશ્નો છે એને અમે ખેડૂતોથી પણ વધારે પ્રથમ અગ્રતા ક્રમ આપશું. કારણ કે માર્કેટિંગ યાર્ડ છે એ વેપારીઓની માર્કેટ શેષ ઉપર જ અમારી પ્રથમ અગ્રતા ક્રમ હશે. કારણ કે માર્કેટિંગ યાર્ડની અંદર વેપારીઓને પ્રાથમિક સુવિધાઓ આપવી એ ખાસ જરૂરી છે. પ્રમુખ તરીકે બિનર અમને ચૂંટવામાં આવ્યો. તમારા માધ્યમથી હું મારા શુભેચ્છકોનો, મારા સહકાર આપતા મારા પક્ષના પ્રમુખ શ્રી પંકજભાઈનો અને માનનીય ધારાસભ્ય શ્રી નીમાબેનનો આપના માધ્યમથી આભાર માનું છું. ને હવે આવનાર સમયમાં અમે ઘણા સપના સેવી અને અમારામાં અપેક્ષા રાખીને વેપારીઓએ અમને જે ચૂંટ્યા છે તે બદલ અત્યારે અમે આ યાર્ડનો કેમ વિકાસ થાય કે આ યાર્ડમાં વધુમાં વધુ આવક થાય માલની, એના માટે મેન તો જે જરૂરિયાતો છે કે ગોદામો કે આપણે શેડની કે જે એ પૂરી કરવા માટે અમે પૂરા પ્રયત્ન કરશું. અહીં વધુમાં વધુ સારામાં સારા ભાવ મળી શકે અને લાઈવ ભાવ મળે એના માટે આધુનિક ટેકનોલોજીનો અમે ઉપયોગ કરી અહીં અધૂરાશો હશે એ પાછી પૂરી કરવા માટેના પૂરા પ્રયત્ન કરશું. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ અંડરગાર્મેન્ટમાં અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે CDS. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. મોબાઈલ નંબર 8469680636 9584619942. ટેલિફોન નંબર 02832223048. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ સ્ટ્રીટ, પાર્કિંગ સ્ટેન્ડ નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, અપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. રૂપિયા 155 કરોડના ખર્ચે ભુજિયા ડુંગરની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ડુંગર ઉપર મેમોરિયલ પાર્ક બનાવાશે. દર્શક મિત્રો, ભુજિયો ડુંગર કચ્છની આન બાન શાન અને કહી શકાય કે રાજાશાહીમાં યોદ્ધા તરીકે આ ભુજિયા ડુંગરને આલેખવામાં આવ્યો છે. ખુશીની વાત એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી 155 કરોડના માતબર ખર્ચે ભુજિયા ડુંગરની આખી રૂપરેખા બદલવાની એક પ્રશંસનીય કામગીરી કરી છે. પરંતુ શું 155 કરોડ રૂપિયા આ ભુજિયા ડુંગરમાં વપરાશે કે પછી અહીં પણ ભ્રષ્ટાચાર થશે? ખાસ કરીને કચ્છી માળું જાગૃત બનશે તો ચોક્કસ આ 155 કરોડ રૂપિયા આમાં પૂરેપૂરા વપરાશે, અન્યથા અહીં પણ ભ્રષ્ટાચાર થશે તેવું અત્યારે લોકો ચર્ચી રહ્યા છે. ભુજિયા ડુંગર સંકુલમાં રૂપિયા 155 કરોડના જંગી ખર્ચે ભૂકંપનું સ્મૃતિ વનનું નિર્માણ શરૂ થયું છે. ડુંગર ઉપર ભુજંગદેવની સ્મૃતિ અખંડ રાખીને ભુજિયાનો વિકાસ કરાશે. આ બાબતે કલેક્ટર અને ડિઝાસ્ટર ઓથોરિટી સહિત ભુજિયા ડુંગર મેમોરિયલ સમિતિ વતી ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય માહિતી આપી હતી. સાથે સાથે જોવાનું એ રહ્યું કે લોકોની આ જંગી રકમ વેડફાય નહીં અને સાચું કામ થાય અને ગુણવત્તા જળવાય તો જ ખર્ચ સાર્થક થયો છે તેમ ગણાશે તેવું લોકો કહે છે. આજે અમે રિવ્યુ મીટિંગ ભુજમાં લીધી. મહિના પહેલાં મુખ્યમંત્રીશ્રીએ રિવ્યુ મિટિંગ લીધી હતી ગાંધીનગરમાં. એટલે ચૂંટાવાની સાથે જ મેં સૌથી પહેલું મારું એ હતું એમ કે આપણે આ ભુજિયા કિલ્લાનું કામ જે છે જે આપણને 156 કરોડ રૂપિયા સ્મૃતિવન બનાવવા માટે મળ્યા છે એનું ઇમ્પ્લિમેન્ટેશન ઝડપથી થાય, સારું કામ થાય. એટલે એ દ્રષ્ટિથી ત્યારબાદ હમણાં અહીંયા કલેક્ટરશ્રીએ પણ રિવ્યુ મિટિંગ આજે રાખી હતી કે જેમાં જે વાસ્તુશિલ્પવાળા કન્સલ્ટન્ટ છે જેને આપણે આ બધું કામગીરી પ્લાન પ્રોજેક્ટ જે બનાવ્યું છે એ પણ આવ્યા હતા અને તમામ અધિકારી, ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી બધી આ બધા જ હાજર હતા. અને ખૂબ સરસ પ્રેઝન્ટેશન ભુજિયાનું આજે મેં જોયું. એમ કહી શકું કે કદાચ વર્લ્ડ ક્લાસ આ ભુજિયાનું જે પ્રોજેક્ટ છે સ્મૃતિવન એ બનવાનું છે. સૌથી અગત્યની વસ્તુ એમાં એ છે કે 13,000 લોકો જે ભૂકંપમાં એ સદગતિ પામ્યા એ 13,000 લોકોને પ્લાન્ટ ઝાડ વાવવાના છે એમની સ્મૃતિમાં
અને એમનું નામ અને એમનું 4 લીટીનું જે સ્ટોરી હોય એમાં એ વૃક્ષ પાસે લખવાનું આવું આયોજન છે. સ્મારક મ્યુઝિયમ બનાવવાના છે. એ મ્યુઝિયમનો પ્લાન ખૂબ જ સુંદર છે અને એની અંદર ખાસ કરીને આપણે કચ્છની વાત કરીએ તો કચ્છના જે જોવાલાયક સ્થળો છે એટલે આપણે એમ કહી શકીએ કે વિન્ડો ઓફ કચ્છ એવું એક એક્ઝિબિશનનું પેલું છે, હોલ છે, સ્પેસ છે એના માટેની. તે ઉપરાંત એની અંદર આર્ટ માટેનું એક્ઝિબિશનનું એક સ્પેસ રાખી છે. વિવિધ કલા જે આપણી ટ્રેડિશનલ છે એના માટેનો પણ એ કલાના શો પણ ત્યાં અમુક ટાઈમ ફિક્સ કરવામાં આવશે કે જેમાં એ ચાલુ હશે. એવી રીતે અલગ અલગ બધું આની અંદર મ્યુઝિયમ રાખવામાં આવ્યું છે. કારણ કે આખો ડુંગર છે અને એમાં પાણીનું કલેક્શન જે થાય છે ટીપે ટીપું પાણી રોકાઈ જાય એના માટે 52 ચેક ડેમો નક્કી કરેલા છે અને 33,000 વૃક્ષો વાવવાનું આયોજન છે. સૌથી વધારે મને આની અંદર ગમ્યું ને એ બહાર જ્યારે નીકળીએ આપણે મ્યુઝિયમમાંથી તો એ મ્યુઝિયમની અંદર 4D નું આખું વિઝ્યુઅલ પેલું પ્રેઝન્ટેશન હશે કે જેમાં ભૂકંપ આવ્યો ત્યારથી માંડીને શું પરિસ્થિતિ હતી એ બધા સિનેરી બધા ટોટલ એ આપણે એની અંદર 4Dની અંદર જોવા મળશે. મોન્સૂનનો લાભ લેવા માટે આપણે 3 ચેકડેમો તાત્કાલિક બનાવી અને એ નમૂના આપણને બતાવશે કે ભુજિયા કિલ્લાનું મહત્ત્વ જે કાંઈ છે એ ભુજંગ દાદાના લીધે છે અને એના જે મેળો બને છે નાગપંચમીના દિવસે એના માટેનું પણ સરસ મજાનું આયોજન હોય. એ સિવાય આપણે 1 લાખ વૃક્ષો ભુજની અંદર, ભુજ મત વિસ્તાર અને શહેરની અંદર વાવવા એનું આયોજન થયું છે. ભુજની અંદર જે ટ્રાફિકની સમસ્યા છે એને હલ કરવા માટે ટ્રાફિક સિગ્નલોના પણ 20 લાખ રૂપિયા એ નગરપાલિકાના જે આવ્યા હતા 26 જાન્યુઆરીના એમાંથી આજે જ એ 20 લાખ રૂપિયા મને કલેક્ટરે કહ્યું કે અમે એસપીને હસ્તક મૂકી દીધા છે. ખૂબ જ વિકાસના કરોડો રૂપિયાના કામો એ થવા જઈ રહ્યા છે. બધા પૂર્ણતાના આરે છે અને જલ્દીથી એ કામો ચાલુ થાય, અધૂરા કામો જલ્દી પૂરા થાય એ જાતનું આયોજનમાં આપણે આ 15મી ઓગસ્ટને ધ્યાને રાખીને કરવા માંગીએ છીએ કે જેથી ભુજના લોકોને ખૂબ સારામાં સારો લાભ આપણા નિમિત્તે અપાવી શકે. જળ એ જીવન. પાણીજન્ય રોગોથી મુક્ત રહેવા અને સારા સ્વાસ્થ્ય માટે ડીપ એન્ટરપ્રાઇઝની એકવાર અવશ્ય મુલાકાત લો. તમામ પ્રકારના આરો પ્લાન્ટ, સોફ્ટનર પ્લાન્ટ, વોટર પ્યુરિફાયર, પાણીનું ક્લોરિનેશન તેમજ ડોઝિંગ પ્લાન્ટ હોલસેલના ભાવે રિટેલમાં મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ડીપ એન્ટરપ્રાઇઝ. સમગ્ર કચ્છમાં ફ્રી હોમ ડિલિવરી, વર્ષ દરમિયાન 4 સર્વિસ ફ્રી તથા 1 વર્ષની વોરંટી ફ્રી. હોમ ડેમોન્સ્ટ્રેશન તો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું ડીપ એન્ટરપ્રાઇઝ, 6ઠી બારી રિંગ રોડ, ગેબનશા પીરની દરગાહ સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9725522004. હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. નખત્રાણા તાલુકાના માધાપર વાડી વિસ્તારમાં રહેતા રમેશ રાવતના 9 વર્ષના પુત્ર અમૃતને કુહાડી લાગતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નખત્રાણા તાલુકાના માધાપર ગામે વાડી વિસ્તારમાં રહેતા રમેશ રાવતને મોબાઈલના ઝઘડામાં ગુલાલ જયંતિ નાયક કુહાડીથી મારવા જતા રમેશના પુત્ર અમૃતને કુહાડી લાગી જતા હોસ્પિટલમાં ખસેડાયેલ છે. આ બાબતે આગળની તપાસ ચાલે છે. રમેશભાઈ ભીખાભાઈ છોકરા મારો છે એ અમારે 2 જણ છે ને અમારા શાળા માથાકૂટ થયેલી અને અમે જમી લીધેલું ને એ લોકો બેઠા હતા, 2 જણા પીતા હતા દારૂ. મેં કીધું તમે, મારા કાકાને કીધું તમે જમી લો. પેલો કે મને તમે બોલો છો. મેં કીધું તને કોઈ બોલતું નથી. જેવી તેવી ગાળીઓ બોલવા મળ્યો. પછી અમે 2 જણા બાજ્યા. પછી એ સાયકલ લઈને બહાર ગયો, પાછો સાયકલ લઈને આવ્યો ને એવો જો એમ પલંગ નીચે કુવાડી પડી હતી ને લઈને સીધો મને મારવા આવ્યો ને તો મેં ઊભો થઈ ગયો. સાઈડમાં રહીને છોકરાને વાગી. એનું નામ ગુલાબભાઈ જયંતિભાઈ નાયક છે. અમે 1.5 મહિનાથી તૈયાર રહીએ છીએ અને એમની જોડે મારા સસરાની 1 વર્ષથી રહે છે. ગામ માધાપુર રહીએ છે વાડી પર. ભચાઉથી ભુજ આવતા છકડાના બ્રેક ફેલ થઈ જતા થયેલ અકસ્માતમાં 2 જણને ઈજા, જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ. ભચાઉથી ભુજ આવતા છકડાના બ્રેક ફેલ થઈ જતા ઉભેલા ટેન્કરમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચૌહાણ મહેન્દ્રસિંહ સહિત 2 જણને ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્તોને વધારે સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચૌહાણ મહેન્દ્રસિંહ બ્રેક ફેલ થઈ ટેન્કરમાં ઠાઠામાં હોય બ્રેક ફેલ થઈ ગયા. બચાવ છે હીરાપર પથરાનગર 3.
नमस्कार, मैं आपको भुज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ। सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ। यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ, जो आपको रहने की हर तरह की सुविधा देता है। અવનવી વાનગીઓનો રસ્તાળ, જેમાં પંજાબી ફિક્સ થાળી માત્ર 125 રૂપિયામાં જ। हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज कच्छ। મોરબી પાસે 50 ચોકડી પાસે માંડવી કચ્છના વાલ્મીકી પરિવારના 14 વ્યક્તિઓમાંથી 8 વ્યક્તિઓના કરુણ મોત। નવદંપતિ પણ મોતને ભેટ્યું। અરેરાટી ભર્યો બનાવ। માંડવીથી જામનગર જઈ રહેલ માંડવીના વાલ્મીકી પરિવારને સવારે 5 વાગ્યાના સુમારે મોરબી પાસે 50 ચોકડી નજીક ટ્રક નંબર GJ1 TT 9922 સાથે મારુતિ કાર વેન GJ12J 5749 સાથે ધડાકેભેર અથડાતા 8 વ્યક્તિઓ સ્થળ ઉપર જ અને એક વ્યક્તિ રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે। તેમાં વીરાની જાનમાં જતી બેન કે જેના 2 દિવસ પહેલા લગ્ન થયા હતા તે બંને મૃત્યુ પામ્યા હતા। એ રીતે કોળભર્યું એક યુગલ કારનો કોળિયો બની ગયો હતો। ભુજ મોરબી રાજકોટ હાઈવે ઉપર મે માસમાં 24 દિવસમાં 36 લોકો કારને ભરખી ગયા છે, જેમાં કચ્છના 27 લોકો મૃત્યુ પામ્યા છે। આ બનાવમાં વાલ્મીકી સમાજના કિશોર મકવાણાની જામનગર જતી હતી ત્યારે અકસ્માત થયેલ છે। અકસ્માતમાં 3 પુરુષો, 2 મહિલા અને 4 બાળકોનો સમાવેશ થાય છે। આ તમામ લોકો ગઢસીસા, માંડવી અને ભુજના છે। મિત્રો, રજા લેતા પહેલા જોઈએ 2 મિનિટ અને 20 ન્યૂઝ। ગુજરાત પોલીસમાં ટૂંક સમયમાં 4500 કોન્સ્ટેબલ અને 500 ડાયરેક્ટ ભરતીથી PSIની જગ્યાઓ ભરાશે। 15મી ઓગસ્ટ પૂર્વે ભુજ શહેર માટે 58 કરોડનો ડ્રેનેજ પ્રોજેક્ટ અમલી બનાવાશે। લોકાભિમુખ વહીવટ મળે તે માટે ગુટલીબાજ અધિકારીઓની સામે કલેક્ટરની લાલ આંખ। નરેન્દ્ર મોદીની મુલાકાતની જાહેરાતનો પ્રભાવ। મુન્દ્રા પોર્ટ ઉપરથી રક્તચંદન ભરેલ રૂપિયા 287 લાખનું કન્ટેનર ઝડપાયું। કાશ્મીરમાં ગોળીબારમાં 3 જવાન સહિત 1 આતંકીનું મોત। સરકાર શાંતિ વાર્તાઓ ચાલુ રાખે છે। અમેરિકા જેવો વર્તાવ સરકારનો ક્યારે બનશે? મકાન જમીનના દસ્તાવેજ કરનારને 1 જૂનથી વેચાણ ઉપર 1% TDS લાગુ પડશે। ગ્રાહકોને સમયસર LPG સિલિન્ડર નહીં મળે તો એજન્સીને દંડ થશે। ઇન્ફોસિસના વાઇસ ચેરમેને નરેન્દ્ર મોદીના વખાણ કરતા મોદીએ ટિપ્પણી કરી કે મારા વખાણ કરશો તો ઇન્કમ ટેક્સની નોટિસ મળશે। ગુજરાત યુનિવર્સિટીનો છબરડો, એક છાત્રાએ પેપર ખોલાવતા 7 માર્કને બદલે 41 માર્ક નીકળ્યા। વિજયપુર તાલુકાના ખેડૂતે માત્ર 12 વીઘા જમીનમાં 26,000 મણ પપૈયા પકવીને 26,25,000ની કમાણી કરી। રોટરી ફ્લેમિંગો ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા ભુજ નગરપાલિકા પ્રેરિત ગેસ આધારિત સ્મશાન ગૃહનું નિર્માણ કરાશે। ઈ ગેટના ફ્લીસ મૂર્તિને પોતાની કંપનીની મહિલાને ગર્ભવતી બનાવીને તરછોડવા બદલ નોકરી ગુમાવવી પડશે તથા 84 કરોડના લાભ જતા કરવા પડશે। નખત્રાણા તાલુકાના આનંદપર ગામે ગામના લોકોએ તૂટેલો વીજ વાયર રિપેર કરીને દાખલો બેસાડ્યો। PGVCL માટે શરમાવા જેવી ઘટના। લોસ એન્જલસમાં દુનિયાનો અદ્ભુત કિસ્સો બન્યો। એક ગિટાર વાદકનું પાર્કિન્સન્સનું ઓપરેશન થયું ત્યારે તે ગિટાર વગાડતો હતો। આ વિડીયો નેટ ઉપર પણ ઉપલબ્ધ છે। લખપત તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીનો પોકાર, ટેન્કર આવે ત્યારે પાણી ભરવા પડાપડી થાય છે। ચંદીગઢમાં જન્મેલ શ્રીકાંત શ્રીનિવાસનને અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બઢતી મળી। લંડનમાં ભારતીય તબીબને દુષ્કર્મના ગુનામાં 12 વર્ષની જેલની સજા। મુખ્યમંત્રી રાહત ભંડોળની વિગત જાહેર માહિતી અધિકાર હેઠળ મળી શકશે। માહિતી આયોગનો હુકમ। પૂર્વ કચ્છમાં મહિલાઓને સુરક્ષા આપવા એન્ટી રોમિયો સ્કોડની રચના પોલીસે કરી છે। રાપર પંથકમાં વધતી ગુનાખોરી કાબૂમાં લેવા પોલીસ નિષ્ફળ ગઈ છે। અપૂરતા સ્ટાફને કારણે ગુનાખોરીનો ગ્રાફ ઊંચો ગયો। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી મહાસભા ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો। નમસ્કાર।